અને હવે વાત કરવી છે ઘેડ પંથકની જે દર ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે, આખું ઘેડ ડૂબી જાય છે અને પારાવાર મુશ્કેલીઓનો લોકો સામનો કરે છે. પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે હવે જાહેરાત કરવામાં આવી છે. 1500 કરોડ કરતાં વધારેના પેકેજની જાહેરાત કરાઈ છે. પરંતુ પાલ આંબલિયા દ્વારા કેટલાક આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે સરકાર રોડમેપ જાહેર કેમ નથી કરતી, ઘેડ વિકાસ સમિતિ સાથે પરામર્શ કેમ નથી કરતી. અત્યારે પ્રથમ તબક્કામાં 1534 કરોડ ફાળવા એને અમે આવકારીએ છીએ, પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર આ 1534 કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે, કેટલા સમયમાં વાપરશે, એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે, આનો આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી. 139 કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે, આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી. આ દરેક બાબતમાં અમારી પહેલેથી માંગ છે કે ઘેડ વિકાસ સમિતિ સાથે સરકારે સંકલન કરી એની સાથે ચર્ચા કરી અને આગળ વધવું જોઈએ.